સ્ટોક કરી નાખ્યો છે। સ્કેલમાં તમે જોઈ લો બધી વેરાયટી કરી નાખી છે આપણે। છોકરાઓને જે વસ્તુ જરૂર પડશે ને આપણે જો કોમ્બો કીટુમાં લઈને આવતા રહ્યા છીએ બરાબર। જે એ ડિમાન્ડ કરે જો કાતર સ્કેલની કીટું આપણે પરિકર અને એમાં જો સાધન કંપાસના જોમેટ્રી બોક્સ લગનગાળો છે ડબલ ટેપું આ તે બધે જો તમે પૂરેપૂરો સ્ટોક છે। લાલ ગાળી બધી પેનોનો સ્ટોક કરી નાખ્યો। બ્લુમાં તો જો તમે ઢગલો વેરાયટી આપણે એડ કરી નાખી છે બરાબર। છોકરાને પેનુમાં તમે જોઈ લો ઢગલો બધું એડ કરી નાખ્યું છે બરાબર। સ્કેલમાં પણ જુઓ તમે બધી રેન્જ છે આપણી પાસે। 5 રૂપિયાથી માંડીને મોટી નાની તમે ડિઝાઇનવાળી ડિઝાઇન વગરની હવે જુઓ તમે આ અત્યારે હે ને નવા ટ્રેન્ડિંગ આપણે ઇરેઝર લઈને આવતા રહ્યા પરીક્ષા હાટું થઈને જો વિચાર તમારું સ્વાગત કરું છું આજના વિડીયોમાં। તો આજનો આપણો વિડીયો એવો છે કે હવે ફેબ્રુઆરી મહિનો ચાલુ થવાનો છે। તો ફેબ્રુઆરીમાં શું થાય કે બોર્ડની એક્ઝામ હોય અને બધાની ત્રીજા મહિનામાં બીજા મહિનામાં બધી પરીક્ષાઓ ચાલુ થાય છે। મોટા છોકરાઓની 10મા વાળાની 12મા વાળાની બધાની બરાબર। અને ઘણી બધી એક્ઝામો આપણે સ્પર્ધાત્મક પણ ચાલુ થવાની છે। તો એના માટે તમે હું દુકાનમાં સ્ટોક રાખશો ને એ તમને હું દેખાડું કે બરાબર હવે એક્ઝામનો માહોલ હોય ને જ્યારે એક્ઝામમાં કઈ કઈ વસ્તુ ચાલવાની છે કઈ કઈ વસ્તુ આવવાની છે એ તમને હું દેખાડવાનો છું। તો વિડીયોમાં બન્યા રહો બરાબર। તો જો અત્યારે કેવું છે કે એક્ઝામ જ્યારે ચાલુ થવાની હોય તો પેનોની બહુ ડિમાન્ડ હોય। તો આપણે પેનોમાં કેવી જો મેન તમને હું બતાવવાનો છું। તમે વિડીયો જોજો તો જો તમે પહેલાં તો બ્લુ ચાલે અને બ્લેક ચાલે બરાબર। વાદળી અને કાળી આ બે બોલપેનનો સ્ટોક પૂરેપૂરો રાખવાનો તમે। અને એ સિવાયનો પેડ અને ટ્રાન્સપરન્ટ પાઉચ પરિકર અને ગણિતમાં વપરાતા સાધન સ્કેલ પેન્સિલ બધી વસ્તુનો પૂરો સ્ટોક કરી નાખવાનો। પછી આગળ શું ચાલવાનું છે એ તમને હું આગલા વિડીયોમાં કહીશ। તમને હું અત્યારે એ વસ્તુ દેખાડું જે એક્ઝામમાં પૂરેપૂરી ટ્રેન્ડિંગમાં ચાલવાની છે। જો મેં સ્ટોક કરી નાખ્યો છે તો તમે કરી નાખી। પછી કેવું થાય ડિમાન્ડ અચાનક વધી જાય ને આપણે લેવા જઈએ તો એ બધું નકામું છે। તો આપણે હું પહેલાં જ સ્ટોક કરી રાખવાનો એટલે તમને હું બતાવું મેં કઈ રીતનું સેટિંગ કર્યું છે આ વખતે। જો મેં બધો પૂરેપૂરો સ્ટોક કરી નાખ્યો આ વખતે તમે જોઈ લો તમે પેનુમાં પૂરો સ્ટોક કરી નાખ્યો છે। સ્કેલમાં તમે જોઈ લો બધી વેરાયટી કરી નાખી છે આપણે। છોકરાઓને જે વસ્તુ જરૂર પડશે ને એ આપણે જો કોમ્બો કીટુમાં લઈને આવતા રહ્યા છીએ બરાબર। જે એ ડિમાન્ડ કરે જો કાતર સ્કેલની કીટું આપણે પરિકર અને એમાં જો સાધન કંપાસના જોમેટ્રી બોક્સ લગનગાળો છે ડબલ ટેપું આ તે બધે જો તમે પૂરેપૂરો સ્ટોક છે। લાલ ગાળી બધી પેનોનો સ્ટોક કરી નાખ્યો। બ્લુમાં તો જો તમે ઢગલો વેરાયટી આપણે એડ કરી નાખી છે બરાબર। છોકરાને પેનુમાં તમે જોઈ લો ઢગલો બધું એડ કરી નાખ્યું છે બરાબર। સ્કેલમાં પણ જુઓ તમે બધી રેન્જ છે આપણી પાસે। 5 રૂપિયાથી માંડીને મોટી નાની તમે ડિઝાઇનવાળી ડિઝાઇન વગરની હવે જુઓ તમે આ અત્યારે હે ને નવા ટ્રેન્ડિંગ આપણે ઇરેઝર લઈને આવતા રહ્યા પરીક્ષા હાટું થઈને જો આવા ઇરેઝર આવશે મસ્ત તમ તારે 25 રૂપિયામાં આવશે। બહુ પોકેટ ઉપર ભાર નહીં પડે એવા છે બરાબર। આ કીટું છે બધી જુઓ તમે આ 20-20 રૂપિયામાં આવવાની છે। આ 10-10 રૂપિયામાં આવવાના છે આ ઇરેઝર અને આ ચેક રબર અને ફૂલપટ બે ભેગું છે। આ 30 વાળી કીટું આવવાની છે બરાબર। આ બધી વેરાયટી આપણે પૂરી કરી નાખી છે અત્યારે। અને તમને હું બતાવું બીજું આ રીતનું તમારે પણ સ્ટોક ભરી નાખવાનો પૂરેપૂરો। હવે તમે જુઓ પરીક્ષા હોય ને તો પેનોની સ્ટોક રાખવો પડે। તો પેનોમાં મેં જો એસએસની આપણે લઈ લીધી 3 રૂપિયામાં જે વેચાય છે એનો તે આપણે સ્ટોક કરી નાખ્યો છે। જુઓ તમે આખું અત્યારે ઠંડી છે એટલે કોટને બધું પડ્યું હોય જુઓ તમે બધા બોક્સના લઈ આવ્યા છીએ આપણે। પેન્સિલમાં જોવો તમે પેન્સિલમાં જુઓ તમે નાના છોકરા હોય એ પેન્સિલ વાપરે છે મોટા હોય એ આપણે પેનું એવું વાપરે છે। તો એના માટે જો આપણે નટરાજ અપ્સરા ડોમ્સ ને બધી હાઉજર ને ફ્લેર ને બધી રીતની પેન્સિલોમાં સ્ટોક કરી નાખ્યો છે બરાબર। હવે તમે જુઓ પરીક્ષા હોય ને એટલે આ બધી વસ્તુની જરૂર પડે જ છે અને આપણે પૂરેપૂરા એનો સ્ટોક કરી નાખ્યો છે। હવે સ્ટોક એમાં જેવું થાય 0.7ની પેન્સિલ આ તે બધું માગતા હોય છે તો એનો આપણે પૂરો સ્ટોક આવતો રહ્યો છે તમને 10 વાળીમાં 5 વાળીમાં બરાબર। એ તમને હું બતાવું હમણાં વિડીયોમાં આગળ જુઓ તમે આપણે એમાં તે આપણે પૂરો સ્ટોક લઈને આવતા રહ્યા છીએ। જો આ પેન્સિલોમાં જોઈ લો સંચામાં જોઈ લો આ 0.7ના સરામાં જોઈ લો આ બધી જેટલી જે બોક્સ દેખાય ને બધા એ બધા આપણે 0.7ની બધી છે બરાબર પેન્સિલ છે। હવે જો સંચો ઇરેઝર ને ઇરેઝરમાં પણ પૂરી વેરાયટી ભરી નાખી છે। જેમાં ટાયરવાળા ડોમ્સના મોટા એમાં ફ્લેવર સુગંધવાળા રૂપિયાવાળા 2 વાળા 3 વાળા આ બધી વેરાયટી આવી ગઈ છે। નવો એડમાં જો આ નવી પેપર ટેપ આવી જાય છે બરાબર। તમારે જો ગાડીઓના કાચ બગડતા હોય તમે અત્યારે લગ્નની સિઝનમાં તો આ ટેપનો ઉપયોગ કરી શકો। મસ્ત જરીવાળી આવશે ડિઝાઇનવાળી મસ્ત ઉપર રહેવાની છે બરાબર। આ રીતની ટેપ રહેવાની છે મસ્ત કાની તમે એકવાર વાપરશો ને તમને મજા જ આવી જશે એવી ટેપ છે। અને તમને એ સિવાયનું વધારે શું હાલશે એ તમારે સ્ટોક રાખવાનો। જોમેટ્રી બોક્સનો પણ પૂરો સ્ટોક રાખવાનો। જો પરિકરનો સ્ટોક આપણી પાસે આવી ગયો આ રીતના જો પરિકરનો સ્ટોક છે બરાબર 10 વાળા 20 વાળા બધા। હવે તમારે વધારે જુઓ તમે આપણે જોમેટ્રી બોક્સમાં પણ વસ્તુ ઘણી બધી લઈ આવ્યા। કેલ્ક્યુલેટર કોમર્સવાળા માટે ફૂલ સ્ટોક છે બરાબર। જોમેટ્રી બોક્સમાં જુઓ તમે નટરાજના છે આર્યા ઝૂમના છે આ ડોમ્સના છે આ ડોમ્સના છે વિકાસના છે અલગ અલગ આપણે બધી બ્રાન્ડના જોમેટ્રીમાં પણ સ્ટોક છે। કારણ કે
પરીક્ષા ચાલુ થઈ જાય ત્યારે કઈ વસ્તુ ઉપડી જાય એનું કાંઈ નક્કી ન હોય તો તમારે શું થાય એટલે બધું રાખવાનું. અને હમણાં શું છે ઉનાળો આવશે એટલે બોટલોમાં પૂરો સ્ટોક કરી નાખજો. મેં તો ભરી નાખ્યો છે, હું ચાલુ જ છે બધું બરોબર. પછી કેવું થાય છે કે જોઈ લો તમે બરોબર. પાઉચમાં છે ને તમારે જો ટ્રાન્સપરન્ટ એકદમ મસ્ત પાઉચ લઈ આવવાના છે. જો આ રીતના આર પાર દેખાય, પરીક્ષામાં આવી જ વસ્તુ ચાલશે બધી, આર પાર દેખાય એવી જ લાવવાની તમારે. જો આ બધા છે ને પરીક્ષા હાટું આપણે પાઉચમાં પણ વેરાયટી આવી ગઈ છે બરોબર. આ બધી જોઈ લો તમે, આર પાર દેખાવાની છે અને આ વેરાયટી જોયો તમે, બધી કમ્પ્લીટ રહેવાની છે. આ બધી વેરાયટી આપણી પાસે આવી ગઈ છે. હવે તમને હું દેખાડું કે જો તમે પેડમાં તમારે કેવા કેવા પેડ રાખવાના. એકદમ જો પરીક્ષા હાટું તો આવા ટ્રાન્સપરન્ટ લેવાના, એમાં હલકા ભારે તમે લાવી શકો. મારી પાસે હલકા ભારે અને ભારે છે. પછી છે ને બીજા એકદમ બહુ મોટા છોકરા આવા પસંદ કરશે. જુઓ તમે આ રહ્યા એ પાછળ વ્હાઇટ બોર્ડ માર્કર આવે, તમે અહીં લખી શકો વ્હાઇટ બોર્ડમાં બરોબર. એ સિવાયના નાના છોકરા છે ને આવા નાના પેડ વ્હાઇટ બોર્ડ માર્કરથી તમે લખી શકો, ભૂંસી શકો. પાછળ બોર્ડનું કામ થઈ જાય અને પેડનું પેડ થઈ જાય. પછી તમારે એક્ઝામ હાટું જો આવા ટ્રાન્સપરન્ટ તો મેં તમને બતાવ્યા બરોબર. આવા 2-3 વેરાયટીમાં આપણી પાસે છે બરોબર. એવા બધા રાખવાના. પાઉચનો સ્ટોક રાખી દેવાનો, પછી પેડનો રાખી દેવાનો. એમાં જો તમારે મોટા પેડ જોતા હોય તો આપણી પાસે એમાં મોટા છે જે ભૂસાના આવે છે બરોબર. એવા છે 50-60 વાળા. નાના જો આમ બધા જે સેમ્પલ દેખાડ્યું બધામાં ડિઝાઇન હોય. ટ્રાન્સપરન્ટમાં એકમાં જ તે એક જેવા દેખાય. બાકી તમે આમાં કલર ચાર્ટ જોઈ લો, આમાં બહુ નથી ડિઝાઇન બધામાં હોય છે, પણ અત્યારે આપણે ખોલતા નથી. એમાં જો આ પેડ નાના પેડમાં બધી વેરાયટી હોય છે. જો પછી આવા સ્માઇલીવાળા પાઉચ તમારે જો હાલતા હોય ને તો આવા રાખવાના બરોબર. જો હવે તમને આ બધું દેખાડ્યું, બધું કંપાસ પ્લાસ્ટિકથી માંડી બધું વેરાયટીમાં સ્ટોક તમારે રાખી દેવાનો છે બરોબર. કારણ કે પરીક્ષાનો માહોલ હોય ને ત્યારે ગમે એ વસ્તુ હાલવા માંડે છે. એટલે તમને મેં આ પૂરો વિડીયો તમને હું બતાવી દીધો. મેં તમને કઈ પરીક્ષામાં કઈ વસ્તુ જોઈશે અને તમારે હું બધી વેરાયટીમાં સ્ટોક રાખવાનો જ છે. અત્યારે વિડીયો આગળ બનાવું છું બરોબર. તો ચાલો તમને આ વિડીયો મજા આવી તો આપણો વિડીયો તમે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણી ચેનલને. તો ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.